મલ્ટીગ્રેન નાચોસ બનાવવા માટે અહીં મેં 5 પ્રકારના લોટ લીધા છે. ઘઉંનો, મકાઈનો, ચણાનો, રવો અને મેંદાનો લોટ લીધો છે. ત્યારબાદ તેમાં સ્વાદ પ્રમાણે મીઠું અને અજમો એડ કરી દઈએ. અજમો નાખ્યા બાદ તેમાં 2 પાવડા જેટલું મણ નાખી દઈએ અને બધા લોટને સરખી રીતના મિક્સ કરી લઈએ. લોટ મિક્સ થઈ ગયા બાદ તેમાં થોડું પાણી એડ કરતા જશું અને લોટ બાંધી લઈશું. આ લોટને રોટલીના લોટ કરતાં થોડો હાર્ડ રાખવાનો છે અને પાણીને જરૂર પડે એમ જ નાખવાનું છે. એકી સાથે બધું પાણી નથી નાખવાનું. તો તમે જોઈ શકો છો લોટ મસ્ત બંધાઈ ગયો છે. હવે આપણે સ્પાઇસી મસાલો બનાવીએ નાચોસ માટેનો. અહીં સૌથી પહેલાં 1 ચમચી ધાણા જીરું પાવડર, 1 ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર, હળદર પાવડર, સંચર પાવડર, જલજીરાનો અને ચાટ મસાલો બંને પાવડર લીધો છે. 1 ચમચી જેટલો પેરી પેરી મસાલો લીધો છે અને 2 ચમચી જેટલો ખાંડ લીધી છે અને બધું એને પીસી લઈશું. તૈયાર છે આપણો સ્પાઇસી મસાલો, નાચોસ માટેનો ચટપટો મસાલો. તો હવે આપણે જે મસાલો બની ગયો છે એને એક બાઉલમાં કાઢી લઈએ અને તમે એને 3 થી 4 મહિના સુધી કાચની નાની એવી એરટાઇટ બોટલમાં ભરી શકો છો. હવે જે આપણે લોટ બાંધ્યો હતો એની મોટી એવી રોટલી વણી લઈશું. આ રોટલીને એકદમ પતલી પણ નહીં અને એકદમ થીક પણ નહીં, મીડિયમ થિકનેસવાળી રોટલી વણવાની છે. હવે આપણે એને ટ્રાયંગલ શેપ આપવાનો છે. હવે તમે જોઈ શકો છો જે ઝિગઝેગની જેમ એવી રીતના ટ્રાયંગલ શેપમાં આપણે કટ કરી લઈએ. હવે બધા જ નાચોસ છે એ ટ્રાયંગલ શેપમાં કટ થઈ ગયા છે. હવે એને તળી લઈશું. નાચોસને આપણે લાઇટ બ્રાઉન થાય ત્યાં સુધી તળવાના છે અને એકદમ ક્રિસ્પી કરવાના છે. તો નાચોસ બની ગયા છે. તો તમને કેવી લાગી આ રેસીપી મને કોમેન્ટમાં જરૂર જણાવજો. અને પૂરી રેસીપી જોવા માટે મારી ચેનલ વિભૂતિસ કુકિંગ કોર્નરમાં પૂરી રેસીપીનો વિડીયો આપેલો છે, તો ત્યાં જઈને તમે જોઈ શકો છો. હવે આપણે જે પેરી પેરી મસાલો જે બનાવ્યો છે આપણે ચટપટો એ આમાં છાંટી લઈશું. તો તૈયાર છે આપણા મલ્ટીગ્રેન નાચોસ. બાળકોને તો ખૂબ જ ભાવશે. તો ચોક્કસથી બનાવજો અને મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો.